આજે આપણે શીખીશું ભૂગોળનો પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓનો સ્વાધ્યાય. વિભાગ એ છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો સવાલ છે કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? ધ્યાન આપજો મિત્રો, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો જવાબ આવે પિગ્મી. બીજો સવાલ છે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો એમાં જવાબ આવે સેમાંગ. ત્યારબાદ ત્રીજો સવાલ છે નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે એટલે કે અધાતુમય છે? તો એમાં જવાબ આવે ગંધક. ત્યારબાદ ચોથો સવાલ છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જવાબ આવે યુરોપ. ત્યારબાદ વિભાગ બી છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પહેલો સવાલ છે માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો કે માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. બીજો સવાલ છે વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો કે વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરે જેવી પેદાશો મેળવવામાં આવે છે. ત્રીજો સવાલ છે રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો કે રેન્ડિયર ટુન્ડ્રા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. ચોથો સવાલ છે દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવી તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. તેમાં ઉદાહરણ આવે કપાસ એટલે કે રૂમાંથી કાપડ ઉદ્યોગ તૈયાર કરવો, શેરડીમાંથી ગોળ કે ખાંડનું ઉત્પાદન કરવું. ત્યારબાદ પાંચમો સવાલ છે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. ધ્યાન આપજો મિત્રો, કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે વ્યાપાર, પરિવહન, સંદેશા વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ વગેરે. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? તો કે ગૃહ ઉદ્યોગો દ્વારા કપડાં, ચટાઈ, વાસણો, ફર્નિચર, મૂર્તિઓ, બૂટ, ચંપલ વગેરે જેવી ચીજો તૈયાર થાય છે. ત્યારબાદ સાતમું છે ખનિજની વ્યાખ્યા આપો. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી વાયુ પદાર્થને ખનિજ કહે છે. ધ્યાન આપજો મિત્રો કે ખનિજની વ્યાખ્યા એટલે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી વાયુ પદાર્થને ખનિજ કહે છે. ત્યારબાદ આઠમો સવાલ છે કે ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. કે લોખંડ, તાંબુ, જસત, કાંસુ, સીસુ, બોક્સાઇટ વગેરે ધાત્વિક ખનિજ એટલે કે ધાતુમય ખનિજના ઉદાહરણ છે. ત્યારબાદ વિભાગ સી છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે ખનન એટલે શું? તેના પ્રકાર લખો. તો એ ખનન એટલે ખનિજ મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું. બીજું છે સુરંગો દ્વારા પથ્થર તોડવા, જમીનની વધારે ઊંડાઈથી ખનિજ મેળવવા, ક્ષારકામ કરવું. ખનન બે પ્રકારનું હોય. પહેલું છે પૃષ્ઠીય એટલે કે ધરાતલીય ખનન અને બીજું છે ભૂમિગત ખનન. ત્યારબાદ બીજો સવાલ આવે છે દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજો બનાવી. આ પ્રવૃત્તિમાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય. દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલ તારની કિંમત વધી જાય. તો કે આ બધા દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે ઉદ્યોગ એટલે શું? તો કે ઉદ્યોગનો શાબ્દિક અર્થ હાથથી બનાવવું અથવા યંત્રોથી બનાવવું. ઉદ્યોગની વ્યાખ્યા છે કે જૈવિક અજૈવિક પદાર્થનું રાસાયણિક કે યાંત્રિક પરિવર્તન કરવામાં આવે તેને ઉદ્યોગ કહેવાય છે. ધ્યાન આપજો મિત્રો, જૈવિક અજૈવિક પદાર્થનું રાસાયણિક કે યાંત્રિક પરિવર્તન કરવામાં આવે તેને ઉદ્યોગ કહેવાય છે. ત્યારબાદ વિભાગ ડી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો સવાલ છે વ્યાપારિક પશુપાલનની ટૂંક નોંધ લખો. તો કે વ્યાપારિક દ્રષ્ટિકોણ હોવાથી વ્યાપારિક પશુપાલન કહેવામાં આવે છે. વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડીપ્રધાન હોય છે. વ્યાપારિક પશુપાલનનો મુખ્ય હેતુ પશુઓ પાસેથી વધારે પશુ પેદાશ મળે અને વધુ આવક મેળવવાનો હોય છે. વ્યાપારિક પશુપાલનમાં મોટા ભાગે એક જ પ્રકારના પશુ પાળવામાં આવે, જેમ કે ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઊંટ વગેરે. વ્યાપારિક પશુપાલનમાં પશુઓ પાસેથી દૂધ, માંસ, ઈંડા વગેરે પશુ પેદાશ પ્રાપ્ત કરવામાં આવે છે. વ્યાપારિક પશુ પેદાશ પ્રાપ્ત થાય તેના પર વૈજ્ઞાનિક ક્રિયા કરી પેકિંગ કે ડબ્બામાં રાખીને વિશ્વના દેશમાં મોકલવામાં આવે છે. એટલે કે વ્યાપારિક પશુપાલનમાં પશુઓ પાસેથી જે પશુ પેદાશ મળે પ્રાપ્ત થાય તેના પર વૈજ્ઞાનિક ક્રિયા કરી પેકિંગ કે ડબ્બામાં રાખીને વિશ્વના દેશમાં મોકલવામાં આવે છે. પશુઓની ઉત્તમ ઓલાદ તૈયાર કરવી, તેનું પાલન કરવું, પ્રાણીઓને રોગ હોય તો સારવાર કરાવી, વૈજ્ઞાનિક ઉછેર કરવો, ઉત્તમ પાણી અને આહાર પૂરું પાડવું વગેરે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. તો કે વ્યાપારિક પશુપાલન વિશ્વના ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએસ, ભારત, ડેનમાર્ક વગેરે દેશમાં જોવા મળે છે. ત્યારબાદ બીજો સવાલ છે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો કે પહેલું છે પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટ શરૂ કરવી. બીજું છે કેટલાક પ્રાણીઓનો ઉછેર કરીને ઊન, ચામડું અને માંસ મેળવવું. ત્રીજું છે મરઘા, બતકોનો ઉછેર કરીને ઈંડા અને માંસ મેળવવું.
ચોથું છે બાગાયતી પાકમાંથી અથાણા, મોરબ્બા વગેરેનું ઉત્પાદન કરવું. પાંચમું છે ફૂલની ખેતી કરીને સુગંધિત તેલ, અંતર કે કેટલીક ઔષધિઓ તૈયાર કરવી. છઠ્ઠું છે મધમાખી ઉછેર કરીને મધ મેળવવું. સાતમું છે શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. આઠમું છે ખેતરના નીચાણવાળા ભાગમાં તલાવડી બનાવીને ડાંગરની ક્યારીમાં મત્સ્ય ઉછેર કરવો. નવમું છે ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો. દસમું છે તેલીબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. ત્યારબાદ ત્રીજો સવાલ છે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. તો કે અસ્થાયી પશુપાલન, આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા લોકો સ્થાયી જીવન ગાળતા નથી, તેથી અસ્થાયી પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વ્યાપારિક પશુપાલન, તો કે આ પ્રકારના પશુપાલનમાં વ્યાપારિક દ્રષ્ટિકોણ હોવાથી તેને વ્યાપારિક પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે. અસ્થાયી પશુપાલનમાં જીવન નિર્વાહ પશુઓ દ્વારા મળતી પેદાશો પર આધારિત હોય, જ્યારે વ્યાપારિક પશુપાલનમાં પશુઓને ઉત્તમ ઘાસ અને પાકની પેદાશ સતત મળતી રહે છે. અસ્થાયી પશુપાલનમાં પ્રાણીઓ પાસેથી દૂધ, માંસ અને ચામડું મેળવવા માટે પશુપાલન થાય છે, જ્યારે વ્યાપારિક પશુપાલનમાં આ દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા મેળવવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પશુપાલન થાય છે. અસ્થાયી પશુપાલનમાં પશુપાલન અલ્પ વિકસિત દેશોમાં વધુ થાય, એટલે કે અસ્થાયી પશુપાલન અલ્પ વિકસિત દેશોમાં વધુ જોવા મળે છે, જ્યારે વ્યાપારિક પશુપાલન છે એ વિકસિત દેશમાં વધારે જોવા મળે છે. અસ્થાયી પશુપાલનમાં પશુઓના ઉત્તમ આહાર, વિહાર અને સારવાર માટે પૂરતા પ્રયત્નો થતા નથી, જ્યારે વ્યાપારિક પશુપાલનમાં પશુઓની ઉત્તમ ઔલાદ તૈયાર કરવી અને તેમની સારવાર માટે તમામ પ્રયત્નો વૈજ્ઞાનિક ઢબે થાય છે. ત્યારબાદ ચોથો સવાલ છે મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો. તો કે કદની દ્રષ્ટિએ આ ઉદ્યોગો વધારે વિસ્તૃત હોય છે. વધારે કાચા માલની જરૂર પડે ત્યાં વધારે ઉર્જા, વધારે મજૂરો, વધારે મૂડી, ભારે યંત્રો, પાકા માર્ગ, વીજળી, પાણી, બેંક અને વીમાની સગવડો વગેરેની જરૂર પડે છે. દાખલા તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, પેટ્રો રસાયણ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે મોટા પાયાના ઉદ્યોગો છે. દેશ વિદેશમાં આયાત નિકાસ થતી હોય અને વિકાસશીલ દેશ કરતાં વિકસિત દેશમાં વધારે જોવા મળે છે. ત્યારબાદ વિભાગ ઈ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. પહેલો સવાલ છે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો. તો કે પ્રાથમિક પ્રવૃત્તિનો અર્થ, તો કે શિકાર, વન્ય પેદાશ એકત્ર કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, પશુપાલન અને ખેતી તથા ખનન જેવી પ્રવૃત્તિને પ્રાથમિક પ્રવૃત્તિ કહે છે. તેમાં જોઈએ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. તો કે પ્રાચીન યુગમાં પૃથ્વી પરના બધા જ માનવીઓ ભટકતું જીવન જીવતા હતા. શિકાર કરીને પોતાનું ભરણ પોષણ કરતા હતા અને તે સિવાય ભોજનમાં ફળ, ફૂલ, પાંદડા, કંદમૂળ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરતા. ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું જીવન જીવતા અને નાના નાના સમૂહોમાં ભેગા મળીને રહેતા. પથ્થરમાંથી બનાવેલ સાધનોથી શિકાર કરીને ખોરાક મેળવતા અને પોતાના પહેરવેશ માટે વલ્કલ વસ્ત્ર પહેરતા, એટલે કે ઓલા ઝાડ પાંદડામાંથી પોતે વસ્ત્ર પહેરતા હતા. જંગલમાંથી મળતી સાધન સામગ્રી, ડાળી, લાકડામાંથી રહેઠાણ બનાવતા હતા, એટલે કે સમુદ્ર કિનારે રહેતા સમુદ્રમાંથી મળતી માછલીઓથી પોતાનું ભરણ પોષણ કરતા. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં માનવી શિકાર કરે અને જંગલ પેદાશોને એકત્ર કરે, પર્યાવરણને કંઈ જ નુકસાન કર્યા વગર પોતાનું જીવન પસાર કરતા હતા. વર્તમાન સમયમાં આ પ્રકારના લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં જોવા મળે, જે અલગ અલગ નામથી ઓળખાય છે. આજથી 12,000 વર્ષ પહેલા શિકાર સંગ્રાહક પ્રવૃત્તિની શરૂઆત થઈ હશે એવું માનવામાં આવે છે, અને આજે આ પ્રવૃત્તિ વિશ્વના કેટલાક પ્રદેશોમાં મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખાય છે, જેમ કે ઓસ્ટ્રેલિયામાં બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડમાં પિગ્મી તથા બુશમેન, અલાસ્કામાં એસ્કિમો, યુરોપમાં લેપ, અમેરિકામાં રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતમાં પાલિયાન અને મલેશિયામાં સેમાંગ નામથી ઓળખાય છે. ત્યારબાદ બીજો સવાલ છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ સમજાવો. તો કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ, જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બીજું છે માનવી પોતાના ભરણ પોષણ માટે જે કાંઈ પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓને મુખ્ય 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પ્રાથમિક પ્રવૃત્તિ, તેમાં શિકાર, વન્ય પેદાશો એકત્ર કરવી, મત્સ્ય, ખનન, ખેતી વગેરે પ્રવૃત્તિનો સમાવેશ થાય. બીજું છે દ્વિતીયક પ્રવૃત્તિ, તો કે કાચા માલમાંથી રૂપાંતર કરી ચીજ વસ્તુઓ બનાવવી, જેમ કે રૂમાંથી કાપડ, કપાસ રૂમાંથી કાપડ, શેરડીમાંથી ગોળ ખાંડનું ઉત્પાદન કરવું. ત્રીજું છે તૃતીયક પ્રવૃત્તિ, તો કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી પ્રવૃત્તિઓ, તો કે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે. ચોથું છે ચતુર્થક પ્રવૃત્તિ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, સંશોધન, વિકાસલક્ષી સેવાઓ,
વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો અને ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ વગેરેનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિમાં થાય છે. પાંચમું છે પંચમ પ્રવૃત્તિ. જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, કુશળ સલાહકારો, નવી નીતિઓના નિર્ધારકોની સેવાઓ વગેરેનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. જ્યારે વિસ્તૃત પ્રાથમિક પ્રવૃત્તિ જોઈએ તો છે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. તો કે પ્રાચીન યુગમાં પૃથ્વી પરના બધા જ માનવીઓ ભટકતું જીવન જીવતા, અન્ય પ્રાણીઓનો શિકાર કરી, વન્ય પેદાશ એકત્ર કરી, પર્યાવરણ સાથે નિકટ સંબંધ ધરાવતા, પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરીને શિકાર કરતા, તેઓ વલ્કલના વસ્ત્રો પહેરતા હતા. ત્યારબાદ છે પશુપાલન, કે પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુપાલનનું કાર્ય મહત્વનું રહ્યું. તેનો વધુ ઉપયોગ ભાર વહન અને ખેતી કામમાં થતો હતો. પશુઓ પાસેથી દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે મેળવવામાં આવતું હતું. ત્યાર પછી વ્યાપારિક પશુપાલનની પ્રવૃત્તિ વિકસી. ત્યારબાદ છે ખેતી, કે આશરે 12,000 વર્ષ પહેલા વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. શરૂઆતમાં માનવી પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી પદ્ધતિથી ખેતી કરતો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ખોરાક માટે અન્ન ઉત્પન્ન કરવાનો હતો. ત્યારબાદ છે ખનન, કે ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરે ખનિજ ખનન દ્વારા મળી આવતા. ત્યારબાદ ઓજારો અને શસ્ત્રો બનાવવા ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. ખનનના બે પ્રકાર છે, ધરાતલીય ખનન અને ભૂમિગત ખનન. ત્યારબાદ ત્રીજો સવાલ છે ખેતી તથા તેને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો જોઈએ, લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. શરૂઆતમાં પ્રાણીનો શિકાર કરીને માનવી ખોરાક મેળવતો હતો. ત્યાર પછી કેટલાક પશુઓને પાલતુ પશુ તરીકે પસંદ કર્યા અને પછી પશુપાલન તરફ વળ્યું. કેટલાક પશુઓને ભારવહન અને ખેતીમાં ઉપયોગ કર્યો. આ રીતે ખેતી પ્રવૃત્તિની શરૂઆત થઈ. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. સૌપ્રથમ જંગલોના વૃક્ષો કાપીને જમીન બનાવીને ખેતી કરતો અને 2 થી 5 વર્ષમાં તે જમીનમાં ઉત્પાદન ઘટી જતા તે જમીન પડતી મૂકીને બીજી જમીન ખેતી માટે બનાવતો. આ ખેતીને અસ્થાયી ખેતી પદ્ધતિ કહેવાતી. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની પદ્ધતિ, ફળદ્રુપ જમીનના પરિણામે ગ્રામીણ વસાહતો વધવા લાગી. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતી પ્રવૃત્તિ સૌથી મહત્વની પ્રવૃત્તિ છે. વિશ્વની લગભગ 50% વસ્તી ખેતી ઉપર આધાર રાખે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં 65%થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તેની અસર એશિયા, અમેરિકા, આફ્રિકામાં થઈ અને તેને કારણે ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું. ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો અને માનવીએ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. ઉદાહરણ તરીકે ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી વગેરે. જમીનને કેળવીને વધારે ઉત્પાદન મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા. ત્યારબાદ બાગાયતી ખેતીની શરૂઆત થઈ અને આ રીતે તૈયાર પાકની બજારમાં આયાત નિકાસ શરૂ કરી. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના દેશોમાં ફેલાઈ. બટાકાની ખેતી એન્ડીઝથી યુરોપિયન દેશોમાં ફેલાઈ. પોર્ટુગીઝો ભારતમાં તમાકુનો છોડ લાવ્યા. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનને આધારે હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીને અસર કરતા પરિબળો છે તો કે આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ એ ખેતીને અસર કરતા પરિબળો છે. હવે ત્યારબાદ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ. તો પેલું છે કે પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટ શરૂ કરવી. બીજું છે કેટલાક પ્રાણીઓનો ઉછેર કરીને ઊન, ચામડું અને માંસ મેળવવું. ત્રીજું છે મરઘા બતકોનો ઉછેર કરીને ઈંડા અને માંસ મેળવવું. ચોથું છે બાગાયતી પાકમાંથી આથણા, મોરબ્બા, શરબત વગેરેનું ઉત્પાદન કરવું. પાંચમું છે ફૂલની ખેતી કરીને સુગંધિત તેલ, અંતર કે કેટલીક ઔષધિઓ તૈયાર કરવી. છઠ્ઠું છે મધમાખી ઉછેર કરીને મધ મેળવવું. સાતમું છે શેતુરની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. આઠમું છે ખેતરના નીચાણવાળા ભાગમાં ખેત તલાવડી બનાવીને ડાંગરની ક્યારીમાં મત્સ્ય ઉછેર કરવો. નવમું છે ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો. અને 10મું છે તેલીબિયાનું પેલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. ત્યારબાદ ચોથો સવાલ છે કે ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો. તો કે ઉદ્યોગ, જૈવિક અજૈવિક પદાર્થનું રાસાયણિક કે યાંત્રિક પરિવર્તન કરવામાં આવે તેને ઉદ્યોગ કહેવાય છે. ઉદ્યોગનો શાબ્દિક અર્થ હાથથી બનાવવું અથવા યંત્રોથી બનાવવું, જે હમણાં આપણે ઉપર જોઈ ગયા. હવે ઉદ્યોગનું વર્ગીકરણ. તો કે ઉદ્યોગનું વર્ગીકરણ 3 રીતે થાય છે. પહેલું છે ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગ. બીજું છે લઘુ ઉદ્યોગ તો કે નાના પાયાના ઉદ્યોગ. અને ત્રીજું છે ભારે ઉદ્યોગ એટલે કે મોટા પાયાના ઉદ્યોગ. જોઈએ વિસ્તૃત કે પહેલું છે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એ ઉદ્યોગનું નાનામાં નાનું સ્વરૂપ છે. પોતાના કુટુંબના સભ્યોની મદદથી અને સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોનો ઉપયોગ કરીને પોતાના જ ઘરમાં વસ્તુનું નિર્માણ કરે. જે વસ્તુનું ઉત્પાદન થાય તેને સ્થાનિક બજારમાં વહેંચવામાં આવે. કુંભાર, લોહાર, મોચી વગેરે ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય. એશિયા અને આફ્રિકા જેવા દેશમાં ગૃહ ઉદ્યોગ વધારે જોવા મળે.
કપડાં, ચટાઈ, વાસણો, ફર્નિચર, મૂર્તિઓ, પથ્થર કે માટીના વાસણો, બૂટ કે ચંપલ વગેરે ઘર વપરાશની વસ્તુ ગૃહ ઉદ્યોગમાંથી બને છે. બીજું છે લઘુ ઉદ્યોગ. આ ઉદ્યોગમાં સંચાલન શક્તિના યંત્રો અને કુશળ કારીગરોની મદદ લેવામાં આવે છે. કાચો માલ સ્થાનિક બજારમાંથી ન મળે તો અન્ય બહારની બજારમાંથી મગાવવામાં આવે છે. કદની દ્રષ્ટિએ ગૃહ ઉદ્યોગ કરતાં વિસ્તૃત હોય છે. રોજગારીની તક વધારે, તેથી લોકોની આવક પણ વધે છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા, મલેશિયા, બ્રાઝિલ જેવા દેશમાં આ ઉદ્યોગ વધારે જોવા મળે છે. કાપડ, રમકડા, ફર્નિચર, ખાદ્યતેલ, ચામડાની વસ્તુ વગેરેનો સમાવેશ લઘુ ઉદ્યોગમાં થાય છે. ત્યારબાદ ત્રીજું છે ભારે ઉદ્યોગ, એટલે કે મોટા પાયાના ઉદ્યોગ. તો કે કદની દ્રષ્ટિએ વધારે વિસ્તૃત હોય છે. વધારે કાચા માલની જરૂર પડે, વધારે ઉર્જા, વધારે મજૂરો, વધારે મૂડી, ભારે યંત્રો, પાકા માર્ગ, વીજળી, પાણી, બેંક અને વીમાની સગવડો વગેરેની જરૂર પડે છે. જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, પેટ્રો રસાયણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે. દેશ વિદેશમાં આયાત નિકાસ થતી હોય, વિકાસશીલ દેશ કરતાં વિકસિત દેશમાં વધારે જોવા મળે છે. તો આ સાથે મિત્રો આપણો ભૂગોળનો પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ નો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, અને જો તમને મારી આ ચેનલ ગમી હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને આ ભૂગોળ પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ તમારે જો ઓફલાઈન પીડીએફ જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ઓફલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો.